આજે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે મહત્વપૂર્ણ સમાચાર જેમાં આજે વર્ષ 2024નું જે વચગાળાનું છે તે બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે તો સાચે વાત કરવામાં આવે તો પીએમની વિશેષ ઉપસ્થિતિમાં બજેટ છે તે આજે રજૂ કરવામાં આવશે જેમાં અનેક નેતાઓ ઉપસ્થિત રહેશે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ છે તે રજૂ કરશે તો સવારે 11 વાગ્યાથી બજેટ છે તે રજૂ કરવામાં આવશે રોજગાર સામાજિક કલ્યાણનું બજેટ ધ્યાન પર રાખવામાં આવશે એ મહત્વપૂર્ણ તેનું ધ્યાન આપવામાં આવશે તો આજે વર્ષ 2024નું વચગાળાનું બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પીએમની વિશેષ ઉપસ્થિતિમાં બજેટ છે તે રજૂ કરવામાં આવશે જી કોંગ્રેસમાંથી શૈલેષ ઠક્કર છે આપણી સાથે જી શૈલેષભાઈ હું પૂછવા માંગીશ કે સરકાર દ્વારા દર વર્ષે બજેટની રકમ વધારવામાં આવે છે અને તેનો મતલબ એ થાય છે કે ટેક્સ પેયરની પણ સંખ્યા વધી રહી છે શું કહેશો આ મુદ્દે મારા મિત્ર આંકડા વિશે વાત કરતા હોય તો હું આંકડા વિશે એમને પણ થોડુંક સમજાવવા માંગુ છું આંકડાઓમાં તો ઘણું બધું બોલી દીધું કે 50 લાખ કરોડ ને 5000 કરોડ ને 20,000 કરોડ કરોડોની વાતો થાય છે આંકડો તો મોટો હોય કારણ કે દેશનું બજેટ છે એટલે તો આંકડો તો પણ જમીન સ્તરે જ્યાં પહોંચતા હોય ને જ્યારે નાના માનવી પાસે પહોંચતા હોય ને ત્યારે ખબર પડે છે કે કેટલા પહોંચે છે શું છે આંકડા ઉપરની વાત કરો તો 9 વર્ષ પહેલા 40,000 બેન તમારી પર દેવું હતું કેટલું મારી ઉપર દેવું હતું 40,000 41,000 રૂપિયા અને બેઠા ભાઈઓ બધાના માનવીના એક માથા દીઠ 40,000 રૂપિયા દેવું હતું અત્યારે 1,10,000 રૂપિયા દેવું છે મેડમ 9 વર્ષ પછી બરાબર આંકડાની વાત કરતા હોય તો જો વાત કરે છે બજેટ કરતા તો ભાષણ વધારે કરે છે આવતી ફેર 1 કલાક ને 45 મિનિટ ભાષણ થયું બજેટ સાથે સાથે બીજું કે તમે રોજગારીની વાત કરતા હોય મારા સાહેબ કે મારા ખેડૂતને મળે છે શું મળે છે 2,000 રૂપિયા મહિને 6,000 વર્ષે 6,000 રૂપિયા એટલે શું થયું 20-25 રૂપિયા રોજના થયા બેન તમે નહીં માનો આજે અમારા જેટલા પેનલિસ્ટ બેઠા છે પ્રવક્તા બેઠા છે એમને પૂછી લો આજે ઘઉંના ભાવ 400-450 છે અને આજથી 10 વર્ષ પહેલા પણ 350-400 રૂપિયા ઘઉંના હતા કપાસના ભાવ 2,000 રૂપિયા હતા આજે 1,400 રૂપિયા છે 1,300 રૂપિયા છે એટલે મારા ભાઈ જે પણ આંકડા વિશે વાત કરતા હોય તો ખેડૂત પથ્થરનો જે મારા ભાઈએ કીધું કે પાયાથી પથ્થરનો જે ખેડૂત છે જગતનો તાત એ અત્યારે પીસાઈ રહ્યો છે વચ્ચેટિયા વચ્ચે એટલે એવું બજેટ રજૂ કરો કે તમે ગુજરાતનું દેવું માફ નથી કરી શકતા દેશનું દેવું માફ નથી કરી શકતા ખેડૂતોને ખાલી 50% નહીં 30% દેવું માફ કરો જ્યારે એ વાત કરે છે સબસિડીની લોનની ખેડૂતના જેટલા ઓજારો લેવા જાઓ ને મારા પ્રવક્તાને પૂછો ભાજપના હોય તો જેટલા ઓજારો લેવા જાય ને એના ઉપર ટેક્સ છે ટ્રેક્ટરમાં લેવા જાવ ને તો 70,000 રૂપિયાની સબસિડી છે ખાલી ટ્રેક્ટરની દાંતી લેવા જાવ ને તો 9,000 રૂપિયા સબસિડી છે કેમ કે એટલો ટેક્સ ભરવો પડે છે એટલે જ્યારે જગતદાર તમને રોજ લાવી અને રોજ ખવડાવે છે અન્ન ઉગાડે છે બરાબર એમને ટેક્સ માફ હોવો જોઈએ અને જે મજૂરી કરતા મજૂરિયા લોકો એમને રોજગારીની વાત કરો ને અત્યારે ગુજરાતની અંદર નહીં પણ દેશભરમાં જે આપણે નાકા કહીએ ને ટોલ એ રોજે 200-500 હજારો માણસ રોજગારી માટે ઉભા હોય છે અને જ્યારે રોજગારી એમને ના મળે ને અમે અમારી નજરે આંખેથી જોઈએ છીએ એમને તો શું કહેવાય મોતી આવ્યા હોય કે કાળા ચશ્મા ચડાયા હોય ભાજપે રોજ તમે ટોલ નાકા ઉપર તમારું મીડિયા મોકલજો રોજ 100-150 લોકો મજૂરી ના મળતી હોય ને મેડમ એટલે ટિફિન લઈને પાછા જાય છે એ સત્ય છે રોજગારી નથી જી હિરણભાઈ આપ શું કહેશો કે ઘઉંના ભાવ વધારા કપાસના ભાવ વધારા અને ખેડૂતોને ટેક્સ માફ થવો જોઈએ આ મુદ્દે ખેડૂતોના ટેક્સની વાત કરું ને તો ઇન્કમ ટેક્સની અંદર ખેતીની આવક ઉપર 0 રૂપિયા ટેક્સ છે કોઈ પણ જાતનો ટેક્સ છે નહીં ઇન્કમ ટેક્સ ચાર્જ થતો નથી જી બીજી વસ્તુ એમણે કરી કે જે ભાવની વાત કરી તો જ્યારે આપણી મોદી ગવર્મેન્ટ જ્યારે ખેડૂતના લગતા જે 2 બિલ લાવી હતી એમએસપી ને આ બધા જે ઇસ્યુ હતા એને માટે જે 2 બિલ આવ્યા હતા પણ જે તે સમયે પોલિટિક્સ હમણાં જ આપણા રાજકીય વિશ્લેષકે જેમણે આપણને એક્સપર્ટ એડવાઇસમાં એમણે કીધું કે જે એ ખેડૂતો માટે રિવોલ્યુશનરી બિલ હતા પણ ખેડૂતોને ઊંધા માર્ગે ભરમાઈને
અને જે લોકસભા અને રાજ્યસભામાં પાસ થયેલા બિલ જે સાઇન થતા અટકાયા જે પાછી જે પ્રોસિજર થઈ, જો કદાચ આ બધું જો એમણે પોલિટિક્સ એ ટાઈમ ના રમ્યું હોત ને તો કદાચ અત્યારે આપણે ફર્ધર ખેડૂતો માટે આગળના સ્ટેપમાં આપણે નીકળ્યા હોત. તમે કેટલી રમત રમો છો? તમે કેટલી સરકારો તોડો છો? સરકાર તમારી છે મિત્ર. સરકાર તમારી છે 9 વર્ષથી. હું એક રિક્વેસ્ટ તમે કરીશ કે 12મા જ્યારે મહિનામાં દિવસે તમે બોલતા આપવાની હોય કરો છો ને 24 કલાક. તમે બોલી લો 2024 માં પહેલા. 12મા મહિનામાં તમે બોલી લો કેમ પહેલા. ખેડૂતોને? પહેલા તમે બોલી લો. સરકાર તમારી છે. શૈલેષભાઈ ખાલી વાતો કરો શૈલેષભાઈ છો, વચ્ચે ખાલી શૈલેષભાઈ ભમરાઓ તમારો છો વારો આવે ખેડૂતોને, ત્યારે તમે ખાલી બોલજો. અત્યારે જનતાને હિરલભાઈ ભમરાવો છો. સત્ય બોલો, સત્ય. જો એ ટાઈમે એ જે બિલ હતા કે જેની અંદર એવું પ્રાવધાન હતું કે ખેડૂતો એમએસપીમાં વેચવું કે ના વેચવું એ રાઈટ ખેડૂતો પાસે રહે, એમને ઓપન માર્કેટમાં જવું કે પછી એમને ડાયરેક્ટ પ્રાઇવેટ પ્લેયર્સને સેલ કરવું, જો એ ડિસિઝન એ બિલની અંદર હતા, એ બિલ જો પાસ થયા હોત તો આજે ખેડૂતો કોઈ મોટી મોટી કંપનીઓ જોડે ટાઈઅપ્સ કરત, એગ્રીમેન્ટ કરત અને એના બેઝ ઉપર એમને સારા એવા ભાવ મળત અને બધું. પણ અત્યારે પ્રોબ્લેમ એક જ છે કે જે વચેટિયા, બરાબર, તો એ ખરેખર જો આપણા મિત્ર જે કોંગ્રેસના મિત્રએ કીધું કે તમે હજી પણ જો ખેડૂતોનું સારું ઈચ્છતા હોય તો એ બે બિલ ફરી વખત આપણે રિક્વેસ્ટ મોકલી આપણે લોકમત કરી અને આપણે એવું કંઈક કરીએ કે એ બિલ પાસ થાય. કારણ કે આ બધા સ્ટેપ્સ તો કહેવાય છે રિવોલ્યુશનરી સ્ટેપ્સ છે અને એની માટે વિપક્ષ અને પક્ષ બંને સાથે મળીને જ કામ કરવું જોઈએ. જી વિજયભાઈ, હું તમારી પાસે આવીશ. સરકાર દર વખતે હજારો કરોડના બજેટ પાડતી જ હોય છે બહાર, પરંતુ સામાન્ય નાગરિકોને કંઈ લાભ થાય અને ફુગાવાનો દર એટલે શું તે કંઈક અમારા દર્શક મિત્રોને વિશેષ થોડું ઊંડાણપૂર્વક સમજાવશો? જો આજથી વર્ષ પહેલાં મારી જોડે જો લાખ રૂપિયા હોય તો એમાં હું જે વસ્તુ ખરીદી શકતો હોઉં એ લાખ રૂપિયામાં આજે એ વસ્તુ ન ખરીદી શકું. સિમ્પલ જો ઉદાહરણ આપું તમને તો તમે આજથી 10 વર્ષ પહેલાં સાબુનું એક નાની એવી ટિક્કી લો માર્કેટમાંથી, સાબુની ગોટી લો, તે તમને 10 રૂપિયામાં મળતી હતી. અત્યારે એ જ વસ્તુ 30 રૂપિયા 35 રૂપિયામાં મળે છે. કારણ કે ઇનપુટ કોસ્ટ વધી છે, પેટ્રોલના ભાવ વધ્યા છે, લેબર કોસ્ટ વધી છે, બીજી બધી કોસ્ટ વધી છે. એને લીધે પ્રોડક્ટ સેમ રહી છે પણ એનો ભાવ વધી ગયો છે. પાર્લેજીનું પેકેટ 5 રૂપિયામાં જ વેચાય છે પણ 10 વર્ષ પહેલાં એની સાઇઝ મોટી હતી, હવે એની સાઇઝ ઘટી ગઈ છે. કારણ કે 5 રૂપિયામાં પ્રોડક્શન કરવું હોય તો સેમ ક્વોન્ટિટીમાં પ્રોડક્શન કંપનીને પોસાય એમ નથી. તો દેટ ઇઝ કોલ્ડ ઇન્ફ્લેશન. એ એક જાતનો અદ્રશ્ય ટેક્સ છે જે મને ને તમને કોઈ ગવર્મેન્ટ પુટઅપ નથી કરતી પણ આપણને લાગુ તો પડે જ છે. આથી મને યાદ છે હું જ્યારે એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો ત્યારે બધાનું એમ હતું કે ભાઈ આપણો પગાર કેટલો હોવો જોઈએ, 10-12 હજાર રૂપિયા પગાર હોય તો લાઈક આપણે સારામાં સારું. અત્યારે 10-12 હજાર રૂપિયામાં શું થાય છે એ આપણને સૌને ખબર છે. આને ઇન્ફ્લેશન કહેવાય, આને ફુગાવો કહેવાય. અને ફુગાવાને ને આવી નાથવાનું એક જ ઉપાય છે કે તમારે મોટા પ્રમાણમાં રોજગારો ડેવલપ કરવા પડે, લોકોની ઇન્કમ વધે એવા સ્ત્રોતો ઊભા કરવા પડે. જી બિલકુલ. બંને પ્રવક્તાઓ અત્યારે વાત કરી રહ્યા હતા કે ભાઈ ખેડૂતોને આ મળવું જોઈએ ને આ મળવું જોઈએ. મારું બંને પ્રવક્તાઓથી વિપરીત વિચારવાનું થાય છે. આપણો ખેડૂત નબળો નથી, આપણો ખેડૂત બિચારો બાપરો નથી કે એને 5,000-2,000 રૂપિયા આપવા પડે. આપણા ખેડૂતને ટેક્સની સબસિડી આપવી પડે એવો એ નબળો ખેડૂત નથી. આપણા ખેડૂતને તમે ઓપન માર્કેટ આપો. કેમ તમે એને એના પગ બાંધીને રાખો છો કે તારે માલ અહીંયા જ વેચવાનો, અહીંયા નહીં વેચવાનો? એને ગ્લોબલ લેવલ ઉપર લડવાના માટેના માર્ગ મોકળા કરીને આપો તમે. હું તમને લખીને આપું છું, આપણા ખેડૂતો વૈશ્વિક લેવલે એમની પ્રોડક્ટ્સ નું લોઢું મનાવી શકે એટલા સક્ષમ છે. પણ આપણે ખેડૂતને એની એક આમ પરિભાષા પુટઅપ કરી દીધી છે કે ભાઈ ખેડૂત એટલે શોષિત માણસ, ખેડૂત એટલે નબળો માણસ, એની લોન ને બધું આપણે માફ કરવું પડે. ખેડૂત બચારો માંગતો નથી એવું. ખેડૂતને જોઈએ છે એને લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપો તમે, એ તમે પ્રોવાઈડ નથી કરતા. અને બીજું તમે એક વર્ગના ભોગે બીજા વર્ગને લાભ કેવી રીતે આપી શકો? આ બધી સબસિડી, આ બધી લોન માફી એ બધી ક્યાંથી આવવાની છે? તમે બેન નોકરી કરો છો, હું નોકરી કરું છું, કેટલાય લોકો નોકરી કરે છે. આ બધા જે આપણે ટેક્સ પે કરીએ છીએ એમાંથી સબસિડીનું આવંટન થાય છે. હું તમે આપ સૌ
આપણે કેટલા વાગે ઉઠીએ છીએ, પરિવારનું વહન કરીએ છીએ, આપણી પોતાની જવાબદારીઓ નિભાવીએ છીએ, પછી એક જાગૃત નાગરિક તરીકે ટેક્સ પે બી કરીએ છીએ, અને પછી જ્યારે આપણને સારા રોડ રસ્તા ના મળે, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના મળે, આપણા ઉપર અમુક એવા ટેક્સેશન પુટ કરવામાં આવે જેના કારણે ફ્યુલ ટેક્સ આપણી આટલી બધી હાઈ હોય, 110 રૂપિયા લીટર સુધીનું પેટ્રોલ પુટઅપ કરવામાં આવતું હોય, અને એના પછી આપણે એવું વિચારીએ કે ભલે આપણા ઉપર ટેક્સ લાગ્યો પણ એ ટેક્સ યોગ્ય માર્ગે પુટઅપ થઈને કોઈ શોષિત વર્ગને મદદરૂપ થાય છે કે નહીં એ પણ નથી થતું. ત્યારે તમે વિચાર કરો કે તમારા જેવા જાગૃત નાગરિકની હૈયા વરાળ કેટલી વધારે હોય. સિમ્પલ વસ્તુ પુટઅપ એ કરવાની થાય કે તમે દરેક વર્ગને એવી રીતે એ લોકોને ઇક્વિપ કરો કે એને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે. પછી એ ખેડૂત હોય કે બિઝનેસમેન હોય કે પછી એ કોઈ સામાન્ય નોકરી કરવા વાળો હોય, એને એવી ખોટી વસ્તુઓ પ્રોસિજરલ કન્નડગતો ના થાય કે જેના કારણે એ કામ કરવા ઉપર ફોકસ ના કરે, ખાલી આ રેગ્યુલેશનના કમ્પ્લાયન્સીસ કરવા ઉપર જ ફોકસ કરે. જ્યાં સુધી આપણે લોકોનું જીવન સરળ નહીં બનાવીએ, લોકોને ગ્લોબલ લેવલ ઉપર કોમ્પિટ કરવા માટે સક્ષમ નહીં બનાવીએ, ત્યાં સુધી આ સબસિડી ને આ બધી વસ્તુઓ છે ને એ લીપડ પોતળ જેવી વસ્તુઓ છે, એ થીગડા મારવા જેવી વસ્તુઓ છે. એ કોઈ લોંગ ટર્મ સોલ્યુશન નથી. તમે ધારો કે તમને કોઈ વ્યક્તિને કેન્સર થયું હોય તો એને જડમૂળમાંથી એની ગાંઠ તમારે દૂર કરવી પડે. તમે એના ઉપર પટ્ટી બાંધો તો એ કેન્સર દૂર નહીં થાય. બધા જ સેક્ટરમાં અત્યારે તાતી જરૂરિયાત છે કે પોલિસી રિફોર્મ્સ આવે. કૃષિ સેક્ટરમાં હું પહેલા પણ કહી ચૂક્યો એમ 3 જે કૃષિ બિલ હતા એ રેગ્યુલેટરી રિફોર્મ્સ માટેના બિલ હતા. આપણે એનો વિરોધ કરીને કોઈ મોટું સિગ્નિફિકન્સ પ્રાપ્ત નથી કર્યું. ખેડૂત બચારો પહેલા પણ શોષિત હતો, હજી પણ શોષિત છે, અને જો આપણે પોલિસી રિફોર્મ નહીં કરીએ અને ખાલી 5, 10, 25 હજારની સબસિડી એને ઓફર કરતા રહીશું તો ખેડૂત પોતાના મનમાં હીનભાવતા મહેસૂસ કરશે. આપણે એને પોલિસીના ટૂલ્સ આપવાના છે જેથી કરીને સક્ષમ થાય અને પોતે આત્મનિર્ભર બને અને મોટો ખેડૂત બને. જી શૈલેષભાઈ, સરકાર દ્વારા દર વર્ષે કરોડોના બજેટ બહાર પાડવામાં આવતા જ હોય છે, પરંતુ ક્યાંક ટેક્સ પેયરની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, તો લોકોનો વિશ્વાસ પણ સરકાર પ્રત્યે એટલો જ વધી રહ્યો છે. શું કહેશો? બસ મારા મિત્ર બોલ્યા કે 2000 રૂપિયા 4 મહિને આપે છે, એ ખેડૂતને જરૂર નથી પણ જરૂર પણ છે. એટલે 2000 રૂપિયા મળે તો સારું, આપણે એવું કહીએ છીએ, પણ હકીકતની અંદર એ 2000 રૂપિયા આપે છે, ધન્યવાદ છે 2000 રૂપિયા આપે, પણ એ 2000 રૂપિયા તાટપત્રી ઢાંકવાના જે આપણે અનાજમાં જો કદાચ વરસાદ પડી ગયો હોય ને કે માવઠું પડ્યું હોય ને એને તાટપત્રી ઢાંકવાના પણ પૈસા 2000 નથી થતા. કારણ કે એ તાટપત્રી 8-9 હજાર રૂપિયાની આવે, એક ઢગલો ઢાંકવાના, ડાંગર હોય કે ઘઉં હોય કે કપાસ હોય. એટલે 2000 રૂપિયા આપી છે, 2000 રૂપિયા આપી છે. પણ તમે સામે વિચારો, તમારો જગતનાથ ખેડૂત 4 મહિના મહેનત કરે છે, રાતે ઘઉંના ચારા વાળે છે, કપાસના એરંડાના, રાતે 12 વાગે લાઈટ આપો, 8 વાગ્યા સુધી ખેતરમાં ઉભો હોય છે. એના માટે તમે 2000 રૂપિયા આપો, એમાં 50 વખત તો ઘણી બતાવો છો. 4 મહિનામાં 2000 રૂપિયા આપે, 2000 રૂપિયા. બીજું કે અનાજ આપણા અત્યારે આંકડો આપ્યો એમને કે અમે 14 થી 15% લોકો અનાજ વેચીએ છીએ, બરાબર. એક બાજુ એવું કે છે કે આપણા દેશમાં ગરીબી નથી, તો 60 થી 70 કરોડ લોકોને તમે અનાજ આપો છો, તો શું આંકડો આપો છો? હા, અને પૂરતું તો અનાજ પહોંચતું નથી. પહેલા અમારા વિસ્તારમાં મળતું હતું કેરોસીન બંધ કરી નાખ્યું. અમારા વિસ્તારમાં મળતું હતું તેલ 2 કિલો, તેલ પણ બંધ થઈ ગયું. અમારા વિસ્તારમાં મળતી હતી દાળ પણ મળી. અત્યારે ખાલી જીરો રિપોર્ટ ઉપર જાઓ ને એટલે મેડમ તમને ખબર પડે, ખાલી ફક્ત ઘઉં અને ચોખા અને એક મીઠાની થેલી, કેટલી? એક મીઠાની થેલી ગામડે બસ એ જ વિતરણ થાય છે. જે મળતું હતું એ એમને બંધ કરી નાખ્યું અને વાતો કરે છે અમે આપી દીધું ખેડૂતને, અમે આપીએ છીએ. અત્યારે હાલમાં બાલ મંદિરની કે આંગણવાડીની મેડમો હોય ને કે મધ્યમ ભોજન જે સ્કૂલની અંદર છોકરાઓનું મધ્યમ ભોજનમાં જે બહેનો રસોઈ બનાવે ને એમનો હાલમાં અત્યારે 1800 રૂપિયા પગાર, 1500 રૂપિયા પગાર, 1200 રૂપિયા પગાર, હાલમાં પણ અત્યારે 10 વર્ષ પછી પણ એ જ પગાર છે. એટલે જે મધ્યમ વર્ગમાં 1500-2000 રૂપિયા શું વરે? એટલે જે નાના માણાની જરૂર છે બજેટની અંદર,
જે નાનો રોજ લઈને રોજ ખાય છે, જે રોજગારી માટે જે મહેનત કરે છે કે જે અમને નોકરી મળે, બરાબર, 17 પેપર ફૂટે છે, રોજગારી માટે રોજ ગ્રેજ્યુએટ છોકરાઓ રોડ ઉપર ફરે છે, કોઈ પેપર વેચે છે, બરાબર, કોઈ નાની મોટી દુકાનમાં નોકરી કરે છે કે ભાઈ શું ભણેલો, તો કે બીકોમ. શું ભણેલો, કે ભાઈ હું સીએ. તો ભાઈ આ રોજગારી માટે જે સરકારને નિયમના ધારાએ જે પણ ભરતી લાવવાની છે એ ભરતી લાવતા નથી. વારંવાર કહે છે ખરા કે આટલો રોજગાર આપશું, હા આપશું, પણ એની પાછળ હજુ સુધી મારા ભાજપના પ્રવક્તાને પૂછો કે શું નિયમો લાગુ કર્યા તમે એના માટે. જી, શું આપની પ્રતિક્રિયા શું હિરલભાઈ? હું એક તો પહેલાં એમણે જે બી કીધું ને એના સાથે એટલા માટે એગ્રી નથી કે એ જસ્ટ વિરોધ કરવા માટે જસ્ટ બોલી રહ્યા છે. એકચ્યુઅલી તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર જશો ને તો ઘણી બધી ફેસિલિટીઝ ઘણી બધી રીતે પ્રોવાઈડ થઈ રહી છે, પણ હવે એમને વિરોધ કરવો છે તો કરે જ, બરાબર, લોકશાહી છે એટલે દરેકને બોલવાનો અધિકાર છે. પણ એકચ્યુઅલની પરિસ્થિતિ શું છે, હું તો બાય પ્રોફેશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. મને તમે 10 જણ બીકોમ કરેલા આપો ને તો હું એમને 10 મિનિટમાં રોજગારી અપાઈ શકું છું. માર્કેટમાં સ્કિલ્ડ પર્સન મળવા મુશ્કેલ છે, જેની માટે ગવર્મેન્ટ અત્યારે કૌશલ્ય ડેવલપમેન્ટ થાય એવા પૂરા પ્રયત્નો કરી રહી છે. તો અત્યારે જો અમારે તો સીધો કંપની કોર્પોરેટ સાથે સીધો ટચ રહેતો હોય છે, તો દરેક કંપનીઓમાં ક્યાંક ને ક્યાંક સ્ટાફની અછત છે, દરેક જગ્યાએ સ્કિલ્ડ પર્સનની જબરજસ્ત અછત છે. એટલે અત્યારે એ જે કહી રહ્યા છે એકચ્યુઅલી વાસ્તવિકતા કંઈક પરિસ્થિતિ ટોટલી અલગ જ છે. અને તમે કદાચ લેબર માટે પણ જ્યાં એક શબ્દ બોલી શકું છું, તમે પછી બોલો તો વધારે સારું રહેશે. અમારો ટર્ન આવે ત્યારે બોલજો. છોકરાઓ, સીએ ના છોકરાઓ આંદોલન કરે છે ગાંધીનગરની અંદર, હજારો છોકરાઓ હોય છે, લાઠીચાર્જ કરાવો છો, ત્યારે એ છોકરાઓ પાકિસ્તાનના છે, બાંગ્લાદેશથી આવે છે છોકરાઓ. જો અત્યારે હું એવું કહીશ કે આ બજેટને લગતો સેમિનાર છે ને તે એના લગતું બોલો. આ તમે જે બોલો છો તથ્ય નથી. પાકિસ્તાન, બાંગ્લાદેશથી છોકરાઓ આવે છે ગાંધીનગરની અંદર. હું તમને એટલું કહીશ કે તમે કંઈ પણ બોલો એ સત્ય ના થઈ જાય. એટલે જે બી તમે બોલવા માંગતા હોય તથ્ય સાથે, એના ડેટા સાથે, સ્ટેટિસ્ટિક્સ સાથે રજૂઆત કરો તો દર્શક મિત્રોને સાચી માહિતી જાય. આપણે લોકોને સાચી માહિતી, આપણો દેશ અત્યારે કઈ સ્ટેટસ ઉપર છે, કઈ સ્ટેટસ ઉપર જવાનો છે, કઈ દિશામાં જશે, એ બધું ડિસાઇડ કરવાનું છે. આ પોલિટિક્સ કરવાનો સમય નથી પહેલી વાત, બરાબર. તો બાય પ્રોફેશન હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, અમે ઇકોનોમીને પણ સ્ટડી કરતા હોય છે. તો અત્યારે હું તમને કહું ફુગાવાના રેટની વાત કરીએ તો 5.69 અત્યારે છેલ્લા ડિસેમ્બર 23ની જ વાત કરું છું, 5.69% ફુગાવાનો રેટ છે. સામે આપણો ગ્રોથ રેટ IMF દ્વારા પ્રિડિક્ટ કરવામાં આવ્યો છે કે લગભગ 6.7% રહેશે. તો આપણે અત્યારે એવું વિચારી શકાય કે જ્યારે અમેરિકા દેશમાં GDP રેટ 3% છે અને ઇન્ફ્લેશન રેટ 7% છે, તો જનરલી શું હોવું જોઈએ ઇકોનોમીની દ્રષ્ટિએ, ઇન્ફ્લેશન રેટ કરતાં ગ્રોથ રેટ વધારે હોવો જોઈએ. ગ્રોથ રેટ વધારે હોય તો ઇકોનોમીમાં ડેવલપમેન્ટ થાય. જે પ્રેઝન્ટ પોઝિશનમાં આપણી અત્યારે એ એકચ્યુઅલ પોઝિશનમાં આપણે છીએ. બીજું, જો આપણે ફુગાવાના રેટને વધારે કંટ્રોલ કરવા જઈએ તો આપણી ઇકોનોમી દબાય. એટલા માટે આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ઇન્ફ્લેશનને કંટ્રોલમાં બી રાખવાનો છે અને સાથે સાથે ગ્રોથ રેટ કેવી રીતે વધારવો એની ઉપર ફોકસ કરવાનું છે. તો અત્યારે જે હાલમાં જે બજેટ આવી રહ્યા છે એ બધા એ ટાઈપના જ છે કે જેની અંદર આપણો ગ્રોથ રેટ ખૂબ જ હાઈ થાય એવી બહારની એજન્સીસ, આ અમે પોતે નથી કહેતા, મૂડીઝ છે, IMF છે, આ લોકો દ્વારા રેટિંગ કરવામાં આવ્યું છે. હવે તમે કહેશો કે રેટિંગથી ફાયદો શું થાય? રેટિંગ હાઈ આપવાથી જે વાત કરી કે એમાંથી નાના લોકોને શું ફાયદો થાય? રેટિંગ હાઈ આપવાથી આપણી વિશ્વમાં આપણી ઉપર લોકો ટ્રસ્ટ કરે, ઇન્વેસ્ટરો ટ્રસ્ટ કરશે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવશે, FII આપણી ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, ઇન્વેસ્ટમેન્ટ મોટા કેપિટલ પ્રમાણમાં આપણી ત્યાં ઇન્વેસ્ટમેન્ટ થશે, ઓટોમેટિકલી રોજગારી ડેવલપ થવાની જ છે. અત્યારે આ સમયે બીજી બધી અમુક એવી વાતો, તમે ટોપિક કદાચ એવા મુદ્દે જઈ રહ્યો હતો તો એના જોડે જોડે બીજી વિશેષ વાતો એવી પણ છે કે આ સમય અત્યારે ગ્રીન રિવોલ્યુશનની વિશે વાત કરવાનો છે. આ સમય અત્યારે એવો છે કે સેમિકન્ડક્ટર, જેની વિશે આપણે વિચારી પણ નથી શકતા, અત્યારે જેની ઉપર તાઇવાન દેશનો 90% એવું કંઈક એમનો કંટ્રોલ છે કે જ્યાં મેન્યુફેક્ચર થાય છે,
એવી મોટી મોટી ઇન્ડસ્ટ્રી આપણી ત્યાં આવી રહી છે. શું એ આપણી હમણાં ધોલેરામાં જ હમણાં પ્લાન્ટ નખાયો છે, શું ત્યાં લેબરો નહીં જોઈએ? ત્યાં શું સ્કિલ્ડ માણસો નહીં જોઈએ? એટલે દરેકે દરેક જગ્યાએ જે ઇન્ડસ્ટ્રી આપણી ત્યાં આવી રહી છે, એટલે આ બધું છે ને એક ચક્ર છે કે જે એક વસ્તુ બીજા ઉપર ડિપેન્ડ, બીજી વસ્તુ ત્રીજા ઉપર ડિપેન્ડ. અને અત્યારે એની માટે કોમન શબ્દ કહું તો ઇકોનોમી માટે આપણું વિશ્વની નજર આખી આપણા ભારત તરફ છે. તો એ આપણી માટે એક ખૂબ જ સારી વાત છે. અને વિશ્વ આપણને જ્યારે અત્યારે બીજા ઘણા એવા, ખાસ એક વાત તમને કહું, કોરોના ટાઈમમાં ભલભલા ઘણા બધા દેશ હતા જે બરબાદ થઈ ગયા. આવા સમયમાં આપણે આટલું બધું પોપ્યુલેશન હોવા છતાં આપણે આફતને અવસરમાં ફેરવી અને જે રીતે સિસ્ટમેટિકલી આપણે કોવિડને હેન્ડલ કર્યું અને જે રીતે આપણા બજેટ્સ ડિક્લેર થયા, અત્યારે આપણી પોઝિશન કંઈક અલગ છે. આપણી ટોટલી વી શેપ રિકવરી થયેલી છે. તો એ વી શેપ રિકવરી હજી બી ચાલુ રહે. અને અમે તો એવું કહીએ છીએ ને, આ 9 વર્ષ જે હતા ને એ તો હજી આપણે ખાડા પૂર્યા છે. હવેના જે વર્ષ આવશે ને એ ખરેખર ઇકોનોમી જે કે ને 1+1 2 નહીં થાય, સીધી 11 થશે. એટલે આ બધી વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે. ઓટોમેટિકલી ઇકોનોમી, જો તમે ઇકોનોમીને સમજતા હોય ને, ઇકોનોમી સબ્જેક્ટને, તો દરેક માટે ઇકોનોમી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇકોનોમી ડેવલપ થશે ને એટલે ઓટોમેટિક છેવાડાનો માનવી સુધી એ ડેવલપમેન્ટ પહોંચવાનું જ છે. જી વિજયભાઈ, પાછલા વર્ષોની સરખામણીમાં અત્યારે આ વખતનું બજેટ કઈ રીતે રજૂ કરવામાં આવશે, શું લાગી રહ્યું છે? બજેટની રજૂઆતમાં મને નથી લાગતું કે એવો કોઈ મોટો વાસ્ટ ડિફરન્સ આવે. બજેટ જેવી રીતે રજૂ થતું એવી રીતે જ રજૂ થાય. પણ હું જે હમણાં એક રોજગારને રિલેટેડ બહુ થોડીક ઉગ્ર ચર્ચા થઈ ગઈ બે પ્રવક્તાઓ વચ્ચે, એમાં થોડોક પ્રકાશ ફેંકવા ઈચ્છીશ. એઝ એન ઇકોનોમિસ્ટ, આપણે ત્યાં એક સામાન્ય ઘરેડ એ પડી ગઈ છે કે નોકરી એટલે સરકારી નોકરી જ, બીજી કોઈ નોકરી નહીં. અને એ ઘરેડ જે છે એ માનસિકતા જ્યાં સુધી લોકોમાંથી નહીં દૂર થાય ત્યાર સુધી આપણને હંમેશા બેરોજગારી જ દેખાશે ચારે તરફ. તમે નરોડા જીઆઈડીસીમાં અત્યારે જતા રહો, જે પણ મેન્યુફેક્ચરર હોય, કોઈ ફેબ્રિકેટર હોય, એને પૂછો કે ભાઈ મારી જોડે 5 વેલ્ડર છે, પેલો તમને તમારા પગે લાગશે કે સાહેબ તમારી 5 વેલ્ડર છે, પ્લીઝ લઈ આવો અત્યારે ને અત્યારે. તમે ત્યાં જોશો વેલ્ડરની જરૂરિયાત છે, ફિટરની જરૂરિયાત છે, એવા બોર્ડ 2-3 મહિનાથી દરેક ઇન્ડસ્ટ્રી યુનિટની આગળ લાગેલા છે, છતાં એ જે સ્કિલ લેબરની પૂર્તિ નથી થતી. સાહેબે કીધું એવી રીતે સીએ છે સાહેબને પૂછી જુઓ કે ભાઈ અકાઉન્ટન્ટ કેટલા મળે છે સાહેબ, તમને નથી મળતા. રૂપિયા આપો તો પણ નથી મળતા. વસ્તુ એવી છે કે ડિમાન્ડ સપ્લાયનો લેબર માર્કેટમાં એટલો વિશાળ ગેપ છે. અને એ ગેપ શેના કારણે છે? આપણું મોટા ભાગનું યુવાધન એના જે પ્રોડક્ટિવ યર્સ હોય એને સાઈડમાં મૂકીને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીમાં ઘૂસી જાય છે. એમને એમ છે કે ભાઈ આપણે આ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીએ, ક્લાર્કની, બિન સચિવાલયની, આની તેની. એ નોકરીઓ છે કેટલી? બિન સચિવાલયની નોકરીઓ કેટલી હોય છે? 700-800. એમાં એપ્લિકન્ટ્સ કેટલા હોય છે? 5-6 લાખ. તૈયારી કરવાવાળા કેટલા હશે? 20-30 લાખ લોકો. એ લોકો એમનું જે યુવાધન છે, જે એમના પ્રાઇમ યર્સ છે લાઈફના, એ આવી તૈયારીઓમાં ફોકસ કરીને ત્યાં વેડફે છે, રાધર દેન પુટિંગ ધેમ ઇન્ટુ ધ સ્કિલ ડેવલપમેન્ટ અને પ્રોડક્ટિવ વર્ક કરવામાં. એટલે આ બેરોજગારીનો જે પ્રશ્ન છે ને, એ માઇન્ડસેટનો એક મોટો વિષય છે, જેના માટે એક અલગથી ચર્ચા કરવી જોઈએ. હા, હું એવું નથી કહેતો આમાં ગવર્મેન્ટ 100% સાચી છે. ગવર્મેન્ટની પણ ઉણપ છે. એણે યોગ્ય સ્કિલ ડેવલપમેન્ટના સંસાધનો પુટઅપ કરવા જોઈએ, જેથી કરીને લોકો મોટી બહોળી સંખ્યામાં આવા સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામમાં એનરોલ થાય અને એ સ્કિલ્સ એક્વિપ કરીને વધારે રૂપિયા કમાઈ શકે. અત્યારે તમે સામાન્ય સ્કિલ્સ લઈ લો, એસી ફિટરની, એસી રિપેરરની, ફ્રીજ રિપેરરની. તમારે જો એક નાનો એવો સુથાર જોઈએ તો તમારે કેટલી બધી તકલીફ ભોગવી પડે છે. મારા ઘરે મારે હમણાં એક પ્લમ્બિંગ માટે એક નાનું કામ કરાવવાનું થયું હતું. એ એક માણસ શોધતા મને 2 દિવસ લાગી ગયા અને પછી આવ્યો તો એને 2,500 થી 3,000 રૂપિયા ચાર્જ કર્યા. તમે વિચાર કરો, ડૉક્ટરના વિઝિટિંગ ચાર્જ કરતાં પણ વધારે. એટલે પ્લમ્બર્સનો કેટલો બધો મોટો ડિમાન્ડ સપ્લાય ગેપ છે. સરકારે આ બધી વસ્તુઓ ઉપર ફોકસ કરવું જોઈએ. જી વિજયભાઈ, આપને અટકાવવા માંગીશ. ત્યાં બજેટ આપને અટકાવવા માંગીશ. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સંસદ ભવન પહોંચી ગયા છે કેન્દ્રીય નાણામંત્રી સીતારમણ. હાલ સંસદ ભવને પહોંચી ગયા છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અનેક નેતાઓ પણ ખાસ રીતે તેઓ ઉપસ્થિત રહેશે. આજે વિશેષ જે બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે. લોકોમાં પણ
એક કહી શકાય કે ઉત્સાહ હોય, કારણ કે સામાન્ય નાગરિક ને ઘણું આ બજેટથી અસર થતી હોય છે. તો અનેક અધિકારીઓ નેતાઓ પણ ખાસ રીતે સંસદ ભવન ઉપસ્થિત જોવા મળ્યા છે. આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. આજે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, જેમાં સામાન્ય નાગરિકની સામાન્ય સાચી માંગણીઓ સંતોષાય તેની પર લોકોની નજર રહેતી હોય છે.